फर्स्ट ऑफ ऑल गुड मॉर्निंग एवरीबॉडी। आज अपने 12th साइंस केमिस्ट्री यूनिट नंबर 3 इलेक्ट्रोकेमिस्ट्री यूनिट नंबर 3 इलेक्ट्रोकेमिस्ट्री જેનું ગુજરાતી થશે વિદ્યુત રસાયણ। બરાબર છે। તો આજે આપણે જોવાનું છે ક્વેશ્ચન SHE સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન હું શું છું વિદ્યુત રસાયણ પછી લખીશ ઇલેક્ટ્રોન। તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન અથવા આ વહીને કહેવાશે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ। શું કહેવાશે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ। તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો ડેનિયલ કોષ। તો ડેનિયલ કોષની વાત કરીએ ને તો ડેનિયલ કોષમાં આ રીતનો હતો। એક બીકર લીધું હતું, બીકરમાં ZnSO4 નું સોલ્યુશન, ZnSO4 નું સોલ્યુશન આ બીકરમાં, અને એમાં ઇલેક્ટ્રોડ ઉબાડ્યો તો ઝીંકનો, કોનો? ઝીંકનો ઇલેક્ટ્રોડ વોલ્ટમીટર નામના સાધન વડે બીજી સાઈડેથી આ ભાઈને અટેચ કર્યો તો, ક્ષાર સેતુ વડે અટેચ કર્યો તો કોનું સોલ્યુશન? CuSO4 નું સોલ્યુશન, અને એમાં કોપરનો ઇલેક્ટ્રોન। જ્યારે પણ આ બે ઇલેક્ટ્રોનને કોપરના તાર વડે જોડવામાં આવે તો આ વયમાં સ્વયંભૂ પ્રક્રિયા થાય અને આ ભાઈનો વોલ્ટેજ 1.1 વોલ્ટેજ મળે છે। 1.10 લખો તો બી ચાલે। આ મળે છે પ્રમાણિત ડેનિયલ કોષ। પ્રમાણિત એટલે કે કન્ડિશન એપ્લાય છે 25 ડિગ્રી ટેમ્પરેચર અથવા 298 કેલ્વિન, સાંદ્રતા 1 મોલર, એટલે કે આની સાંદ્રતા પણ 1 મોલર હશે, અને આ ભાઈની સાંદ્રતા, આ સોલ્યુશનની સાંદ્રતા પણ કેટલી હોય? 1 મોલર। બરાબર। હવે આ બે અર્ધકોષને, એટલે કે આ ભાઈને અલગથી કહેવાશે અને અર્ધકોષ, આ અર્ધકોષ કહેવાશે। શું કહેવાશે? અર્ધકોષ। એટલે કે ZnSO4 નું સોલ્યુશન, એમાં ઝીંકનો સળિયો ડુબાડ્યો તેને અર્ધકોષ કહેવાશે, અને આ પણ અર્ધકોષ। હવે આ ટોટલ પોટેન્શિયલ, એટલે કે ટોટલ આખા કોષનો પોટેન્શિયલ 1.10 વોલ્ટ મળે છે। એટલે કે આ જે મળે છે તો E સેલ નું મૂલ્ય મળે છે। શું મળે છે? E0 સેલ પ્રમાણિત હોય તો 1.10 વોલ્ટ મળે છે। પરંતુ આપણે આ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય, આ અર્ધકોષ કાં તો આનો, આ અર્ધકોષ, બે અર્ધકોષને જોડીને પૂર્ણ કોષની રચના કરવામાં આવે છે। તો આ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય તો શું કરવું પડે? એટલે કે આનો પોટેન્શિયલ આપણે જાણતા નહીં, આ ભાઈનો પોટેન્શિયલ બી જાણતા નહીં, ને આ ભાઈનો પોટેન્શિયલ પણ જાણતા નહીં, તો આ બે અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય તો શું કરવું પડે? તો આપણા ભાઈઓએ, આપણા સાયન્ટિસ્ટોએ એક કામ કર્યું, એક નવા પ્રકારના કોષની રચના કરી જેનું નામ કીધું SHE સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન અથવા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેવાશે। બરાબર। અને આપણે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને પોટેન્શિયલ, એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, એટલે કે એ અર્ધકોષનો યુઝ કરી અને આ અર્ધકોષ અને આ અર્ધકોષ બંને અર્ધકોષના પોટેન્શિયલ શોધીશું। એટલે કે કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ શોધવા માટે આ ભાઈનું કાર્ય શું છે કે અર્ધકોષ હોય તો અર્ધકોષના પોટેન્શિયલ શોધવા માટે
આ ભાઈનો યુઝ થાય છે. કોનો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. કેમ કે આ ભાઈનો પોટેન્શિયલ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના જોઈએ તો આ રીતની હશે. એક બીકર લેવાનું, એક બીકર અથવા એક ચેમ્બર. એમાં આ ચેમ્બરમાં વન મોલર સાંદ્રતા ધરાવતું H+ એટલે કે એસિડિક દ્રાવણ લેવાનું. H+ નું સોલ્યુશન લો. શેનું? 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું સોલ્યુશન. એ H+ માટે આપણે લઈ શકીએ કોને? કે H2SO4 લઈ શકાય, H2SO4 અથવા બીજો ભાઈ HCl કોઈ પણ લો, પણ સાંદ્રતા કેટલી રાખવાની છે આપણે? 1 મોલર. બરાબર. હવે એમાં એક U આકારની નળી, U આકારની આ રીતે કાચની નળી મૂકો, જેનો એક સાઈડેથી ખુલ્લી હોય આ રીતે, અને આ રીતની હશે. હવે આમાં આ સોલ્યુશનમાં આપણે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી જે ઇલેક્ટ્રોડ તરીકે કાર્ય કરશે. શેના તરીકે? ઇલેક્ટ્રોડ તરીકે. સોની? પ્લેટિનમની પટ્ટી. પ્લેટિનમ. બરાબર. શેનો ઢોળ ચડાવ? પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પટ્ટી જે યુ આકારની નળીમાંથી પસાર કરો. આ મોલ સાંદ્રતા કેટલી છે? 1 મોલર. અને આ કાચની નળીમાં એક જગ્યાએ ખાલી છે, ત્યાં આગળથી સતત હાઇડ્રોજન ગેસ પસાર કરવાનો. તો આ ભાઈની આ જે રચના થઈ તેને કહેવાશે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હવે પ્રમાણિત છે, કન્ડિશન એપ્લાય પ્રમાણિત હોય તો સાંદ્રતા કેટલી? 1 મોલર. કોન્સન્ટ્રેશન કેટલું લેવાનું? 1 મોલર. એક સેકન્ડ દેખાય છે અંદર. સાંદ્રતા કેટલી લેવાની? 1 મોલર. ત્યાર પછી ટેમ્પરેચર લેવાનું છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 298 કેલ્વિન. એક જ કહેવાય, ડિગ્રીને કેલ્વિનમાં કરશો 298. અને પ્રેશર, દબાણ આ ભાઈનું હશે 180 m. હવે આ ભાઈ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે આ ભાઈનો પોટેન્શિયલનું મૂલ્ય E0 સેલ એટલે કે આ ભાઈનું પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ છે. હવે આ ભાઈના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.01 વોલ્ટ. કેમ? સોરી, 0.0 વોલ્ટ છે. 0.0 વોલ્ટ એટલે કે આ અર્ધકોષ જે છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો આ અર્ધકોષ સાથે બીજો કોઈ પણ અર્ધકોષ જોડવામાં આવે તો આપણને ટોટલ પોટેન્શિયલ મળે. ટોટલ પોટેન્શિયલ પરથી આપણને ખબર પડી જાય કે આ ભાઈનું મૂલ્ય તો 0 છે, તો બીજો જે અર્ધકોષ જોડ્યો તેનો પોટેન્શિયલ મળી જશે. બરાબર. તો આપણે બે કેસ ડિસ્કસ કરીશું. એકમાં ઝિંકનો ઇલેક્ટ્રોન એટલે કે ઝિંકનો ઇલેક્ટ્રોન અને ZnSO4 નું સોલ્યુશન વાળો જે અર્ધકોષ હશે તેને અટેચ કરીશું, અને બીજી વખતે કોપર વાળો ડેનિયલ કોષના બંને. હવે આ ભાઈ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું ઇમ્પોર્ટન્ટ રોલ એટલા માટે છે. આના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.0 વોલ્ટ છે. કેટલું? 0.0 વોલ્ટ. એક વસ્તુ આ છે. બીજી વસ્તુ, આને કોઈપણના સંદર્ભમાં, કોઈપણ અર્ધકોષના સંદર્ભમાં જોડવામાં આવે તો આ ભાઈ કેનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ કન્ડિશન એપ્લાય એવી છે કે આ ભાઈ સામેવાળો કઈ રીતની પ્રક્રિયા કરે. જો સામેવાળાની ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો આમાં રિડક્શન થશે, અને જો સામેવાળાની રિડક્શન પ્રક્રિયા થશે તો આમાં ઓક્સિડેશન થશે. તો એનોડ પર પ્રક્રિયા, જો આ ભાઈ એનોડ તરીકે વર્તે એટલે કે સામેવાળો કોણ હોય? એનોડ પર શું થાય? ઓલવેઝ ઓક્સિડેશન જ થશે. તો ઓક્સિડેશન પ્રક્રિયા કેવી થાય તે? તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે અહીંયાથી હાઇડ્રોજન ગેસ પસાર કરીએ છીએ આપણે. તો હાઇડ્રોજન ગેસ પસાર કરીએ તો હાઇડ્રોજનમાંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. કેટલા ઇલેક્ટ્રોન? 2. તો આ જે પ્રક્રિયા થઈ તેને શું કહેવાશે? ઓક્સિડેશન.
હવે જો સામેવાળો જો બીજો અર્ધકોષ જો જોડ્યો હોય તે ભાઈ એનોડ તરીકે વર્તે તો આ ભાઈ આના તરીકે વર્તશે કેથોડ તરીકે. જો કેથોડ તરીકે વર્તે તો કેથોડ પર ઓલવેઝ શું થાય રિડક્શન થાય એટલે કે પ્રક્રિયા કેવી થશે ઉલટી. જો આ દ્રાવણમાં રહેલા H+ છે તો 2H+ જે એક્વિયસ લખું તો બી ચાલે એક્વિયસ આમ બે H+ કેટલા 2 ઇલેક્ટ્રોન મેળવે અને H2 ગેસ રિમૂવ કરે. તો બુકમાં જે ફિગર આપી છે તો H2 ગેસ રિમૂવ થાય તો બુકમાં ફિગર આ રીતે રાઉન્ડ કરીને આમ એ બતાવે છે. તો આ ગેસ રિમૂવ થાય છે કયો હાઇડ્રોજન વાયુ રિમૂવ થાય છે. તો આ વયની ખાસિયત એવી જ છે કે આના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે 0.01 વોલ્ટ છે. બીજી વસ્તુ કે આ ભાઈ ગમે તે રીતે ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ એટલે કે સામેવાળો એનોડ હોય તો આ કેથોડ તરીકે વર્તશે અને જો સામેવાળો કેથોડ હોય તો આ એનોડ તરીકે વર્તે. જોઈએ પહેલો કેસ નંબર 1 માં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જ્યારે પણ ડેનિયલ કોષમાં જે હતો Cu નો સળિયો અને CuSO4 ના સોલ્યુશન સાથે જોડવામાં આવે તો હવે સપોઝ આનું નિરૂપણ કઈ રીતે થાય તે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય. આપણે પ્લેટિનમનો બ્લેકનો ઢોળ ચડાવવા પ્લેટિનમનો સળિયો છે. પ્લેટિનમ એક આડી લીટી દર્શાવવાની. ત્યાર પછી એના કોન્ટેક્ટમાં કોણ છે અહીંયાથી કોણ વાયુ પસાર કરે H2 ગેસ પસાર કરીએ છે H2 ગેસ અને આ સોલ્યુશન કોન્ટેક્ટમાં કોના છે H+ જેની સાંદ્રતા કેટલી 1 મોલર એક્વિયસ. આ રીતના લખવાનું આ રીતે દર્શાવવાનું. હવે આ ભાઈને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે લખું છું અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ PT સોલિડ એના કોન્ટેક્ટમાં કોણ છે H2 ગેસ એના કોન્ટેક્ટમાં કોણ છે H+ સાંદ્રતા ધરાવતું 1 મોલર સોલ્યુશન. હવે એ ભાઈને ક્ષાર સેતુ વડે આપણે જોડવાના કોના સાથે ડેનિયલ કોષના તો CuSO4 ના સોલ્યુશનમાં એટલે કે આ કોણ છે આ ક્ષાર સેતુ છે. કોણ છે ક્ષાર સેતુ. ક્ષાર સેતુ એટલે કે યુ આકારની નળી જે મૂકતા હતા તે તો ક્ષાર સેતુ વડે કોન્ટેક્ટમાં કોણ આવશે CuSO4 ના કોન્ટેક્ટમાં અને એના સાથે CuSO4 માં Cu નો સળિયો ડુબાડેલો હશે. આ લખવાનું એક્વિયસ. બરાબર. હજી બી ના ખબર પડી હોય તો મેં ફિગર દોરું છું. ફિગર કેવી છે તે જોઈ લઈએ. એકદમ સિમ્પલ છે કે આ આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મેં દોરું છું આ રીતે સોલ્યુશન યુ આકારની નળી. બુકમાં આકૃતિ નહીં આવી હોય ભાઈ આ દોરેલી બરાબર છે તો બરાબર જોજો. અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરીશ અને આ હશે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી. આ ભાઈને વોલ્ટમીટરના સાધન વડે બીજી સાઈડેથી આપણે અટેચ કરવાનો છે કોના સાથે બીજી સાઈડે CuSO4 ના સોલ્યુશન એટલે કે અહીંયા સોલ્યુશન કયું હશે CuSO4 અને આ સોલ્યુશન કયું CuSO4 અને એમાં ડુબાડેલો હશે સળિયો જે કોપરનો સળિયો હશે. કોનો હશે કોપર. બરાબર. હવે આ કોઈ છે SHE સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે. હવે આ ભાઈના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે E0 સેલ બરાબર 0.0 વોલ્ટ. હવે તો આપણને ટોટલ કોષના પોટેન્શિયલનું મૂલ્ય આપણે ટોટલ કોષનું પોટેન્શિયલનું મૂલ્ય શોધીએ તો આપણને જે મૂલ્ય મળશે તે આ અર્ધકોષનું મળશે ડેનિયલ કોષમાં જે કેથોડ તરીકે વર્તતો હતો તેના પ્રમાણે. તો અહીંયા મેં લખું આ ભાઈનો પોટેન્શિયલનું મૂલ્ય E0 સેલ
બરાબર પ્રમાણિત છે પ્રમાણિત એટલે કે કન્ડિશન એપ્લાય 25 ડિગ્રી ટેમ્પરેચર 298 કેલ્વિન ટેમ્પરેચર અને 1 મોલર સોલ્યુશન આ સોલ્યુશનની સાંદ્રતા કેટલી હશે 1 મોલર આ તો 1 મોલર જ હોય છે એ તો ખબર જ છે તો E0 સેલ અથવા EMF પણ લખી શકાય EMF ઇક્વલ ટુ સૂત્ર છે E0 રિડક્શન માઇનસ E0 ઓક્સિડેશન E0 રિડક્શન કોના પર થાય કેથોડ પર અને આ ઓક્સિડેશન કોના પર થાય એનોડ પર બરાબર અથવા બીજું સૂત્ર લખવું હોય તો E0 રાઈટ સાઈડ માઇનસ લેફ્ટ સાઈડ તો આ થઈ આપણી રાઈટ સાઈડ અને આ થઈ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ કોણ છે કેથોડ તો લખેલું જ છે રાઈટ સાઈડ અથવા અને એનોડ પર કઈ સાઈડ છે લેફ્ટ સાઈડ આ એનોડ તો આપણે રિએક્ટિવિટી સિરીઝ જોયેલી હવે રિએક્ટિવિટી સિરીઝ જોયેલી એમાં હાઇડ્રોજન મેં ગયા લેક્ચરમાં આખી સિરીઝ લખી હતી તો જેમાં જે પહેલું આવતું હોય તેનું ઓક્સિડેશન પહેલા થશે તો હાઇડ્રોજન પહેલા જ આવે છે કોપર કરતા તો પહેલા જ આવે છે એ તો વસ્તુ ખબર પડી હવે આપણને ખબર નહીં કે આ કેથોડ તરીકે વર્તશે કે નહીં વર્તે કેમ કે ડેનિયલ કોષમાં કેથોડ તરીકે વર્તતો હતો પણ આમાં તો પ્રાયોગિક રીતે આપણા ભાઈઓએ આપણા સાયન્ટિસ્ટોએ પ્રેક્ટિકલ કર્યો તો આ ભાઈના પોટેન્શિયલનું મૂલ્ય E0 સેલ પ્રેક્ટિકલ રીતે આ લોકોએ ફાઇન્ડ આઉટ કર્યું તો E0 સેલનું મૂલ્ય આ ભાઈઓને મળ્યું +0.34 વોલ્ટ બરાબર કેટલું 0.34 વેલ્યુ મળી કેવી પોઝિટિવ હવે E સેલનું મૂલ્ય 0.34 મળ્યું એનો મતલબ અહીંયા એવો થયો કે અહીંયા આ ભાઈનું મૂલ્ય કેટલું છે આ E0 રિડક્શનનું મૂલ્ય તો આપણને ખબર છે નહીં કેથોડ પર આનું તો ફાઇન્ડ આઉટ કરવાનું પણ E0 ઓક્સિજન એનોડ એટલે કે એનોડ પર કોણ હોય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એનો પોટેન્શિયલનું મૂલ્ય તો આપણને ખબર છે 0 વોલ્ટ બરાબર અને આ મળ્યું કેટલો +0.34 વોલ્ટ હવે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળ્યું એટલે કે આના પરથી તો ખબર પડી જ જાય આપણને કે E0 રિડક્શન કેટલું મળ્યું આ E0 રિડક્શન બરાબર 0.34 કેમ કે આ તો 0 વેલ્યુ થઈ ગઈ તો આ બરાબર કે કોના રિડક્શન પોટેન્શિયલ અથવા કેથોડનો પોટેન્શિયલ ઓલવેઝ કેથોડનો પોટેન્શિયલ પોઝિટિવ આવે એટલું ધ્યાનમાં રાખજો કેમ કે અહીંયા આપણે આ ડેનિયલ કોષમાં જોયું હતું કે ઝેડન નું ઓક્સિડેશન થતું હતું ઝિંક દોર્યો નથી મેં વાંધો નહીં અહીંયા દોરું મેં ચાલશે ઝિંક નું ઓક્સિડેશન થતું હતું તો ઝિંક અહીંયા દોરું છું દેખાશે જ જો તો દેખાય છે અંદર ડેનિયલ કોષનું નિરૂપણ મેં દર્શાવું છું અહીંયા આ ભાઈઓને 4 સેતુ વડે અટેચ કરેલા છે યુ આકારની નળી એમાં KCl અથવા K2SO4 નું સોલ્યુશન ભરેલું હશે બરાબર કેમ કે આ કોનો નિરૂપણ છે 4 સેતુ તો આ ડેનિયલ કોષને અટેચ વોલ્ટમીટર સાથે કર્યો તો બરાબર તો અહીંયા થશે આ સોલ્યુશન કોનું હતું ZnSO4 મેં કહેવા શું માંગુ તો ધ્યાનમાં રાખજો CuSO4 હવે જેવું ઝિંકનું ઓક્સિડેશન થાય Zn માંથી ઓક્સિડેશન થાય તો Zn અહીંયા રિએક્શન મેં લખું છું ઝિંકનું ઓક્સિડેશન ડેનિયલ કોષ છે અહીંયા દેખાય છે ઉપર તો ઝિંકનું ઓક્સિડેશન થશે તો Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય હવે જેવા 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે કે અહીંયા 2 ઇલેક્ટ્રોન એનોડ પરથી Zn માંથી 2 ઇલેક્ટ્રોન આમ જશે 2 ઇલેક્ટ્રોન જાય એટલે કે અહીંયા જાય તો આ સોલ્યુશનમાં કોણ છે CuSO4 એટલે કે Cu+2 SO4 -2 તો દ્રાવણમાં Cu+2 હશે તો જેવા 2 ઇલેક્ટ્રોન આવે તો Cu+2 ની તો અહીંયા લાઈન જ લાગી હશે કેમ કે આ ઇલેક્ટ્રોન આગળ બધા કોણ જમા થશે Cu+2 જેવા 2 ઇલેક્ટ્રોન મળશે એટલે કે Cu સોલિડ બની જશે રિએક્શન તો ખબર છે કે Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે અને Cu સોલિડ તો જેવા 2 ઇલેક્ટ્રોન મળે એટલે કે શું થાય એ ઇલેક્ટ્રોનની સરફેસ પર ભેગા થઈ જશે સરફેસ પર અહીંયા ભેગા થાય
બરાબર. તો આ Cu+2 અહીંયા બધા ભેગા થયેલા હશે એટલે કે આના પોટેન્શિયલનું મૂલ્ય વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અને એમાં રહેલા આ ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણના પોટેન્શિયલના તફાવતને તે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહે. તો આ પોટેન્શિયલ કેવો હશે? પોઝિટિવ. કેમ કે અહીંયા બધા Cu+2 તો લાઈનમાં જ લાગ્યા હશે કેમ કે બે ઇલેક્ટ્રોન આવવાની ક્ષમતા કેવી કે જેવું ઓક્સિડેશન થશે એટલે આવશે, પણ ત્યાં સુધી તો એલા લોકો બેસી રહેવાના ત્યાં આગળ. તો એ પોઝિટિવ ચાર્જ વાળા ત્યાં બેસી રહે એટલે કે ત્યાંનો પોટેન્શિયલ આ કેથોડનો પોટેન્શિયલ કેવો આવે? કેથોડનો પોટેન્શિયલ કેવો આવે? પોઝિટિવ. હો પડે. તો આપણને આ ઈ સેલ આ 0.34 વોલ્ટ મળ્યો. કોનો? કેથોડનો પોટેન્શિયલ. બીજી કન્ડિશન આપણે કેસ નંબર 2 નું ડિસ્કશન કરીએ. તો કેસ નંબર 2 માં એનોડ તરીકે આપણો કોણ હતો? ડેનિયલ કોષમાં Zn નું સોલ્યુશન ઝીંકનો સળિયો ZnSO4 એના કોન્ટેક્ટમાં આપણે સાર્ક સેતુ મૂકવાનો PT કોન્ટેક્ટમાં કોણ આવશે? આમ આવશે H+1 મોલર સાંદ્રતા, એના કોન્ટેક્ટમાં H2 ગેસ અને એના કોન્ટેક્ટમાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો પ્લેટિનમનો સળિયો. તો અહીંયા તો આપણને ખબર જ છે કન્ફર્મ કે અહીંયા આ ભાઈ ઝીંક હવે એની શ્રેણી રિએક્ટિવિટી સિરીઝ જે લખાવી હતી એમાં ઝીંકના પોટેન્શિયલ એટલે કે ઝીંકનું રિએક્ટિવિટી કેવી હતી? વધારે હતી. તો વધારે હતી તો એનું ઓક્સિડેશન પહેલા થશે. તો ઓક્સિડેશન થાય તો આ ભાઈ કયા તરીકે વર્તે? એનોડ તરીકે. શેના તરીકે? એનોડ તરીકે. તો બી કન્ફર્મ ના હોય તો मैं દોરું છું કઈ રીતે થશે. તો આ મહિના પોટેન્શિયલનું મૂલ્ય E0 સેલ ફાઇન્ડ આઉટ કરીએ તો E0 રિડક્શન માઇનસ E0 ઓક્સિડેશન. આ તો રિએક્શન ખબર જ, આ આપણું સૂત્ર ખબર જ છે. હવે અહીંયા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આવશે? 0.0 વોલ્ટ. કેમ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું? 0.0 વોલ્ટ. તો પ્રાયોગિક રીતે આ લોકોએ આપણા ભાઈઓએ ફાઇન્ડ આઉટ કર્યું તો આપણને આ ભાઈનું મૂલ્ય એટલે કે આ જે આખા કોષનો પોટેન્શિયલનું મૂલ્ય 0.76 વોલ્ટ મળ્યું. કેટલું? 0.76. કેવું? માઇનસમાં મળ્યું. કેવું? એ આપણા ભાઈઓએ ફાઇન્ડ આઉટ કર્યું. E0 સેલનું મૂલ્ય આ ભાઈનું E0 સેલનું મૂલ્ય કેવું મળ્યું? -0.76 વોલ્ટ. હવે આ કેમ આવું થયું છે? માઇનસમાં મળ્યું એનો મતલબ અહીંયા કે જ્યારે પણ આમાં ફરીથી મેં ડેનિયલ કોષની ચર્ચા કરું. ડેનિયલ કોષમાં સરફેસ એટલે કે ઇલેક્ટ્રોનની આ સરફેસ એટલે કે વિદ્યુત ધ્રુવની સપાટી અને દ્રાવણના સોલ્યુશન એટલે કે આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણના કોષના પોટેન્શિયલ તે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવામાં આવે છે. તો થશે કેવું? અહીંયા Zn નું શું થાય? ઓક્સિડેશન થાય. તો Zn માંથી Zn+2 તો Zn+2 સોલ્યુશનમાં આવશે. બરાબર. હવે બે ઇલેક્ટ્રોન મૂવ કરે એટલે કે અહીંયા બે ઇલેક્ટ્રોન મૂવ કરે તો આ જશે આ જે જગ્યા છે અહીંયા જવાની કેવી છે? ઓછી છે. તો આ ઇલેક્ટ્રોનની સપાટી પર ઇલેક્ટ્રોન એટલે કે આ ભાઈ જે દેખાય છે વિદ્યુત ધ્રુવની સપાટી પર કયો ચાર્જ આવે? નેગેટિવ. તો આ એનોડ તરીકે વર્તે તે ભાઈના પોટેન્શિયલ એનોડ તરીકે વર્તે તે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય કેવું? ઓલવેઝ નેગેટિવ આવે. તો આપણે આ મૂલ્ય જે મળ્યું કેમ કે આ આપણે રિડક્શન પોટેન્શિયલ તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન જોડ્યો છે તો એનું મૂલ્ય તો 0 વોલ્ટ હશે. તો આ જે પોટેન્શિયલ જે મળ્યો ઈ સેલ આખો તો આ કોને કહેવાય? આપણે રિડક્શન પોટેન્શિયલ નહીં ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાશે. કેમ કે આનું મૂલ્ય તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હતું. તો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાશે. શું કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા E0 ઓક્સિડેશન. બરાબર. E0 ઓક્સિડેશન. હવે આપણે પ્રાયોગિક રીતે તો ખબર પડી કે આ Zn આના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળ્યું? -0.76 વોલ્ટ. બરાબર. અને આ ભાઈના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળ્યું? +0.34 વોલ્ટ. તો આ જે કોષ છે એનો ટોટલ પોટેન્શિયલ મારે ફાઇન્ડ આઉટ કરવો હોય કે ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેમ કે ડેનિયલ કોષમાં આપણને ખબર હતી કે ટોટલ પોટેન્શિયલ તો ખબર હતો. તો
તો પરંતુ મેં અહીંયા લખું છું, દેખાશે ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ એટલે બરાબર E0 સેલ અથવા EMF પર લખી શકાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહી શકીએ. તો E0 reduction on a cathode minus E0 oxidation on a anode. તો આપણો આ પોટેન્શિયલ એટલે કે કેથોડ તરીકે કોણ વર્તે છે? કોપર. તો કોપરના પોટેન્શિયલનું મૂલ્ય તો આપણે ફાઇન્ડ આઉટ કર્યું તો કેટલું આવ્યું હતું? 0.34 વોલ્ટ. કેવું? પ્લસ. કેમ પ્લસ? એ તો રીઝન ખબર જ છે, મેં એક્સપ્લેન કરી દીધું. માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળ્યું? એટલે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય -0.76. તો બંનેનો સરવાળો કરે 0.34. આ માઇનસ માઇનસ કેટલું થશે? +0.76. બરાબર. તો સરવાળો કરે 6 × 16 વધી પડી 1, 7 ને 8, આ 7 ને 1 8 ને 3 11, 11 1 વધી પડી 1. બરાબર 1. તો 1.10 વોલ્ટ. બરાબર. તો આ E0 સેલ આપણને કેટલું મળ્યું? 1.10 વોલ્ટ. જે ડેનિયલ કોષનું પોટેન્શિયલ મેં શરૂઆતમાં કીધું કે ડેનિયલ કોષનું આખા કોષનું પોટેન્શિયલ કેટલું છે? 1.10 વોલ્ટ. તો પરંતુ એમાં રહેલા બે અર્ધકોષના પોટેન્શિયલ આપણે જાણતા નતા. તો એ ફાઇન્ડ આઉટ કરવા હોય તો એ ભાઈને કોના સાથે જોડવા પડે? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે. કેમ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે? કેમ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો છે? 0.0 વોલ્ટ છે. અને એ ભાઈ કેવો છે કે ગમે તે રીતે વર્તી શકે, એનોડ તરીકે કે કેથોડ, સામેવાળો કેવો છે એના પર ડિપેન્ડ રહેશે. એટલે કે કોઈ પણ અર્ધકોષનું પોટેન્શિયલ શોધવો હોય તો એને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડો અને અર્ધકોષનો પોટેન્શિયલ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. જે આ ડેનિયલ કોષનું કર્યું એવી રીતે કોઈ પણ અર્ધકોષ હશે એનો પોટેન્શિયલ આપણે ફાઇન્ડ કરી શકાશે. બરાબર છે. તો ફરીથી એકવાર કહી દો ફટાફટમાં. એક ચેમ્બર લેવાનું, ચેમ્બરમાં H+1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લેવાનું, એમાં પ્લેટિનમ બ્લેકનું ધૂળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી ઇલેક્ટ્રોડ તરીકે અને એની આજુબાજુ U આકારની નળી અને સતત હાઇડ્રોજન ગેસ પસાર થાય. U આકારની નળી એમાં ખુલ્લી એક સાઈડેથી ખુલ્લી નળી મૂકવાની છે. તો સતત H2 ગેસ પાસ કરો. હવે આ ભાઈ એનોડ તરીકે વર્તે ને કેથોડ તરીકે. તો એનોડ તરીકે વર્તે તો એનોડ પર ઓલવેઝ ઓક્સિડેશન, તો રિએક્શન આ રીતે થશે. H2 માંથી 2H+ 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. જેવો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે કે એલો ભાઈ બીજી સાઈડે જે જોડેલો હશે તે પ્લસ આયન એ કેથોડ પર જમા થશે. પ્લસ આયન કેથોડ પર જમા થાય એટલે કે થાય કે પ્લસ આયન અહીંયા જમા થાય એટલે કે એનો પોટેન્શિયલ કેથોડ તરીકે વર્તે તો એનો પોટેન્શિયલ કેવો આવે? ઓલવેઝ પોઝિટિવ અને પોઝિટિવ આવશે. બરાબર. અને એના વોલ્ટ એટલે કે આપણે કોપર ને કેથોડ તરીકે જોડ્યો તો એના પોઝિટિવ મૂલ્ય આવ્યું કેટલું? 0.34 વોલ્ટ ટોટલ પોટેન્શિયલ. કેમ કે એલા ભાઈનું તો 0 છે, અહીંયા કેથોડનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ આવી જ જાય, સ્વાભાવિક જ છે. કેમ કે ટોટલ પોટેન્શિયલ પ્રાયોગિક રીતે 0.34 મળ્યો તો આનું તો 0. તો ઈ રિડક્શન એટલે કે કેથોડ પર જ રિડક્શન થાય તો એનો 0.34 વોલ્ટ આવ્યો. તે રિડક્શન ઓફ કેથોડ આટલું આવ્યું. હવે જો એનોડ તરીકે વર્તે આ ભાઈ કોણ? બીજો જોડવા વાળો સામેવાળો. તો આ ભાઈમાં કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. તો જેવો આ Zn 2 ઇલેક્ટ્રોન મૂવ કરે, 2 ઇલેક્ટ્રોન મૂવ કરે એટલે કે અહીંયા જવાની જગ્યા કેવી હશે? એટલી બધી ફાસ્ટ નહીં હોય. કેમ કે અહીંયા આખો ઇલેક્ટ્રોન છે, અહીંયા જવાની જગ્યા કેટલી? કોપરમાં બહુ ઓછી. તો બહુ ઓછી છે એનો મતલબ કે આ જશે એટલે કે અહીંયા આગળ તો માઇનસ ચાર્જ એટલે કે એનો પોટેન્શિયલનું મૂલ્ય નેગેટિવ હશે અને દ્રાવણમાં પોઝિટિવ. તો એ બે વચ્ચેનો તફાવતમાં આ માઇનસનું મૂલ્ય વધારે હશે એટલે કે એનોડના પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે? નેગેટિવ. તો ટોટલ નેગેટિવ આવ્યું. E0 ઓક્સિડેશન. હવે આપણે ડેનિયલ કોષના બંને કોપર અને ઝીંકના પોટેન્શિયલના મૂલ્ય ફાઇન્ડ આઉટ થઈ ગયા. તો બંનેને સૂત્રમાં મૂકે E0 સેલ અથવા EMF બરાબર E રિડક્શન ઓન કેથોડ માઇનસ E0 ઓક્સિડેશન ઓન એનોડ. તો સરવાળો કરીએ તો આપણને ટોટલ મૂલ્ય મળશે 1.10 વોલ્ટ. બરાબર છે. તો આ રીતે કોઈ પણ અર્ધકોષ હોય, અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય તો એ ભાઈને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી અને શોધી શકાય છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં EMF શ્રેણી જોઈશું. બરાબર છે. તો ત્યાં સુધી આ લખીને મસ્ત પ્રિપેર કરો.